ધનનો કે ધર્મનો? તમે તમારા સંતાનોને ધનનો વારસો આપી જવાની કેટલી બધી કાળજી રાખો છો, તે માટે તમે કેટલા કષ્ટ વેઠો છો, પણ એવી જ કાળજી તેમને ધર્મનો વારસો આપી જવાની ખરી? ધન તો આ લોકમાં જ કદાચ ઉપકારી બની શકશે, ધર્મ તો નિશ્ચિતપણે ભવોભવ ઉપકાર કરનારો છે, માટે ધન કરતાંય ધર્મનો વારસો કિંમતી છે. તમે વિવેકપૂર્વક શાંતિ ચિત્તે જરા એટલો વિચાર કરી જુઓ કે ધનથી ધર્મ આવશે કે ધર્મથી ધન આવશે? ધન આવશે પણ ધર્મથી, સચવાશે અને ભોગવાશે પણ ધર્મથી જ. માટે ધર્મના વારસા વિનાનો કેવળ ધનનો વારસો નિરર્થક અને જોખમી છે. ધર્મહીન સંતાનોના હાથમાં ધનનો ઢગલો આવી જશે તો તેઓ તેના સદુપયોગ કરશે કે દુરુપયોગ કરશે? તેનાથી તમારું કુળ ઉજ્જવળ બને એવા ધર્મકાર્યો કરશે કે તમારું કુળ કલંકિત થાય એવા પાપ કર્મો કરશે? ધર્મહીન સંતાનોના હાથમાં ધનનો ઢગલો આવી જશે તો તેઓ સાતેય વ્યસનોમાં અને પાપ કાર્યોમાં ચકચૂર બની જશે. મા બાપની સેવા, વડીલજનોનો વિનય, કૌટુંબિક ફરજો વગેરે સંસારિક દ્રષ્ટિએ ઉપકારક એવી પ્રવૃત્તિઓ પણ ચૂકી જશે. સર્વ ધનનો નાશ કરી નાખશે અને પાપના પોટલા બાંધી દુર્ગતિમાં પહોંચી જશે. આ લોકમાંય દુઃખી થશે અને પરલોકમાંય દુઃખી થશે. ધર્મહીન સંતાનોના હાથમાં ધનનો ઢગલો આવતા તેના દ્વારા તેઓ આત્મહિત અને પરોપકાર કરી આ લોક પરલોકમાં સુખ પામે તે સંભવિત જણાતું નથી. તમે તમારા સંતાનોને આ લોકમાં અને પરલોકમાં દુઃખી કરવા ઈચ્છો છો કે સુખી કરવા ઈચ્છો છો? જો તમે તેમના ઉભયલોકમાં સુખી કરવા જ ઈચ્છતા હો તો મુખ્યત્વે ધર્મનો જ વારસો આપવાની કાળજી રાખો, સાથે સમ્યક જ્ઞાન પણ અપાવો. ધર્મના સંસ્કારો અને સમ્યક જ્ઞાન જ તેમને સદાચારમાં સ્થિર રાખી શકશે. જ્યાં સદાચાર છે ત્યાં જ લક્ષ્મીનો વાસ ચિરકાળીન છે. ધર્મના સંસ્કારોથી અને સમ્યક જ્ઞાનથી વાસિત થયેલા ચિત્તવાળા સંતાનો સુખમાં લીન નહીં બને અને દુઃખમાં દીન નહીં બને. ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ તેઓ પોતાના ચિત્તને સ્વસ્થ રાખી શકશે. સાચું સુખ ચિત્તની સ્વસ્થતામાં જ રહેલું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.